પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઉપદેશ કરો. જ્યારે માણસ, પાસ્ટર, પ્રબોધક કે ઈશ્વર કોઈ પણ સેવક ઉપદેશ કરે અને બાઇબલમાંથી ઉપદેશ કરે તો ખરેખર ઉપદેશ કરવો એટલે શું? કોનો ઉપદેશ કહેવાય? ઉપદેશની અંદર શું હોવું જોઈએ? ઘણા બધા ઉપદેશો તમે સાંભળો તો ઉપદેશની અંદર બહુ સારી સારી વાત હોય. ઘણા લોકો ગીતશાસ્ત્ર 91માંથી ઉપદેશ કરે. જો મરકી તારા તંબુમાં નહીં આવે, ઈશ્વરનો આશીર્વાદ છે જબરજસ્ત. તારી બાજુએ 1000 ને તારે જમણે 10,000 પડશે પણ તે લોકો તને પહોંચશે નહીં. ઈશ્વર આપણા જબરજસ્ત છે, ઈશ્વર સર્વશક્તિમાન છે. એમણે યહોશુઆને કીધું, હું તને મૂકી દઈશ નહીં, હું તને તજી દઈશ નહીં. આપણા ઈશ્વર કદી પણ આપણને મૂકી દેતા નથી. તમે ગમે તેવી પરિસ્થિતિમાં હોવ, ઈશ્વર તમને મૂકતા નથી. ઉડાવ દીકરો જુઓ, કેવો બધું લઈને ભાગી ગયેલો હતો, એનો બાપ કેવી રાહ જોતો હતો. આ તો આપણા ઈશ્વર છે, એ તમારી રાહ જુઓ છે. તમે ગમે તે પરિસ્થિતિમાં છો પણ ઈશ્વર તમને બહુ પ્રેમ કરે છે. તમે પાપ કરતાં કરતાં થાકી જશો પણ એ માફ કરતાં કરતાં નહીં થાકે. અને એવા સરસ સરસ ઉપદેશો સાંભળનારા બધા ખુશ છે કે આપણા ઈશ્વર કેટલા જોરદાર છે. એ સાજાપણું આપે છે. એમણે તમારા સાજાપણાના માટે પોતે શિક્ષા ભોગવેલી છે, કોડાનો માર ખાધેલો છે. એમના ઘાથી તમે સાજા થઈ ગયા છો. તમને ગમે તેવી બીમારી હોય ને, પણ પેલો એ નથી વિચારતો કે મારી બીમારી તો દૂર નથી થઈ. આ મોટે મોટેથી બોલે છે ખરા પણ મારી બીમારી તો દૂર નથી થઈ. હું કઈ રીતે માની લઉં? ખરેખર શું આનો ઉપદેશ કહેવાય? ઉપદેશ ખરેખર શું છે? ઉપદેશ એટલે શું વસ્તુ હોય એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 21 ફેબ્રુઆરી 2026ની સાલ અને રોજ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો પહેલો સવાલ છે, જે દેવનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે શું કરવું? એટલે પાઉલ પ્રેરિત તિમોથીને કહે છે કે જે દેવનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું. પાઉલ પ્રેરિત હતા. જો બાઇબલની અંદર 5 જણા મુખ્ય માણસો છે. એમાં સૌથી પહેલો છે આ પ્રેરિત, એટલે આ અંગૂઠા જેવો. એના પછી આ બીજો છે આ આંગળી, એ પ્રબોધક. પછી આ છે સુવાર્તિક. પછી આ આંગળી છે એ છે પાળક. અને પછી સૌથી છેલ્લી આંગળી છે આ શિક્ષક, ઉપદેશક. આ તમને નહીં સમજ પડે કારણ કે તમે કદી આવું સાંભળ્યું નહીં હોય. પરંતુ મારી ચેનલ છે હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડી, એમાં તમે જજો અને અંદર પ્લેલિસ્ટમાં જજો. અને એમાં એક પ્લેલિસ્ટનું નામ એવું છે કે લક્ષ્ય દર્શન. અને એ તમે જોજો. એના ઘણા બધા પાઠ છે, એ તમે જોજો અને એ તમે સાંભળજો. એની અંદર આ બધું બહુ વિગતવાર સમજાવેલું છે. પરંતુ જે પ્રેરિતનું કામ છે એ પ્રબોધકનું નથી. પ્રબોધકનું જે કામ છે સુવાર્તિકનું નથી. સુવાર્તિકનું જે કામ છે પ્રબોધક કે પ્રેરિતનું નથી. એવી રીતે દરેક કામ અલગ અલગ છે. એની ચોક્કસ સમજૂતી આપવામાં આવેલી છે. એમાં જ્યારે જે પ્રેરિત છે એના હાથમાં ઈશ્વર આપેલું છે કે પ્રેરિત જો કોઈના માથા પર હાથ મૂકે ને તેને પવિત્ર આત્મા મળે. જો પ્રેરિત કોઈના માથા પર હાથ મૂકે ને તો એ વ્યક્તિને કૃપાદાનો મળે. સાજા કરવાનું કૃપાદાન, ઉપદેશ કરવાનું કૃપાદાન, અલગ અલગ જે કૃપાદાન છે એ પ્રેરિતના હાથ મૂકવાથી મળે. એટલે પાઉલ પર યાદ દેવડાવે છે તિમોથીને, તિમોથી મેં તારી પર હાથ મૂકેલો અને તને જેને કૃપાદાન મળેલું છે એને પ્રદીપ્ત કરતો રહેજે, એટલે કે સળગાવતો રહેજે. એનો મતલબ કે તું વાપરજે, એનો ઉપયોગ કરજે, કે જે મૂકી ના રાખતો કે જે આ બહુ મોટી વસ્તુ છે, બધાને નથી મળતો. મારા હાથ મૂકવા તને મળેલું. પ્રેરિતોના હાથની અંદર છે. જો તમારે કોઈ પણ કૃપાદાન જોઈતું હોય તો તમે પ્રેરિત શોધો, એને બોલાવો, એ તમારા માથા પર હાથ મૂકશે અને ચોક્કસ તમને કૃપાદાન મળશે. પછીનો પ્રશ્ન છે બીજો, કોની વાત બંધનમાં નથી? અને પાઉલ પ્રેરિત એમ કહેવા માગે છે કે હું બંધનમાં છું. બંધનમાં એટલે જેલમાં બેઠેલો છું. એમને સુવાર્તાને કારણે જેલમાં પૂરેલા હતા, પણ કે દેવની વાત બંધનમાં નથી. એટલે પ્રભુ શું વચન બંધનમાં નથી. વર્ષો પહેલાં જ્યારે એક જ મંડળી હતી, રોમન કેથલિક, અને દુનિયાની અંદર જે મેં સાંભળ્યું એ પ્રમાણે તમને કહું છું, સાચું ખોટું ઈશ્વર જાણે. પરંતુ આ પ્રોટેસ્ટન્ટ જે પંથ અલગ પડ્યો, આ મેથોડિસ્ટ વગેરે બધું જે અલગ થયું, એની પાછળની જે કહાની છે, ઘટના છે, એ આ પ્રમાણે કંઈક છે. સાચું ખોટું ઈશ્વર જાણે, હું સમય હતો નહીં. પણ જે કંઈ બધું મંડળીઓમાં ખોટું ચાલતું હતું, મૂર્તિ પૂજા વગેરે, એટલે સમયે જે માર્ટિન લ્યુથર હતા એમને પવિત્ર આત્મા કંઈ દોરવણી આપી આ બધું કોઈ ખોટું થઈ રહ્યું છે. એટલે એમણે પોપની પાસે એક બાઇબલની માંગણી કરી કે મને બાઇબલ આપો. અને જમાનામાં એવું કે ફક્ત 20 બાઇબલ હતા. અને 20 બાઇબલ એક રૂમની અંદર મોટી પેટીની અંદર સાંકળથી તાળું મારીને રાખી મૂકવામાં આવતા હતા. કોઈ વાંચતું નહોતું.
કોઈની પાસે હતું જ નહીં, બસ પોપ જે કે પ્રમાણે લોકો જીવતા હતા. એટલે આ માર્ટિન લ્યુથરને લાગ્યું કે આ બધું ખોટું થઈ રહ્યું છે. પણ એમને જ્યારે બાઇબલ ના આપવામાં આવ્યું તો એવું કહે છે કે એમણે બાઇબલની ચોરી કરી, અને બાઇબલની ચોરી કરીને એમણે બાઇબલ વાંચ્યું, એમના હાથમાં આવ્યું. પછી એ સમયે બાઇબલનું જે ભાષાંતર હોય એ ભાષાંતર પર બહુ જ પ્રતિબંધ હતો. જો કોઈ બાઇબલનું ભાષાંતર કરે ને તો એને મારી નાખવામાં આવતા હતા. એવું ચુસ્ત હતું. કેમ? અમુક જ લોકો વાંચી શકે, અને અમુક જ લોકો વાંચે ને એટલે શું કરે, બીજા બધા તો અંધારામાં જ રહે. સમજો કે મને એકલાને વાંચતા આવડે છે, તો બધાને ના આવડે, તો હું જે કહું એ ફાઇનલ લઈ. એટલે તમારી ભાષામાં ભાષાંતર જ ના થવા દઉં, કેમ કે થશે તો તમે સમજી શકશો ને. એટલે અમુક જે મોટા લોકો હતા ને એ લોકોની આવી જો હુકમી ચાલતી હતી, અને કોઈ ભાષાંતર નહોતા થવા દેતા. તમે ઇતિહાસ વાંચશો ને તો ખબર પડશે બહુ લોકો મરી ગયા એમાં તો. પરંતુ પાઉલ પ્રત્યે એવું કહેવા માગે છે, દેવનું વચન, દેવની વાત બંધનમાં નથી. જેને બાંધી રાખેલા હતા બાઇબલને, પરંતુ કોઈક એને બહાર કાઢ્યા. એના પછી જીવના જોખમે લોકોએ બીજી ભાષાઓમાં ભાષાંતર કર્યું, અને આજે તમને તમારી ભાષામાં બાઇબલ મળેલું છે. એની પાછળ બહુ મોટું રહસ્ય રહેલું છે, બહુ લોકોની કુરબાની બલિદાનો રહેલા છે. આના માટે બાઇબલને ખરેખર તમે વાંચતા શીખો. ઈશ્વરનું વચન એ બંધનમાં નથી. પરંતુ ફરી એકવાર છેલ્લા સમયની અંદર ઈશ્વરના વચનનો દુકાળ પડવાનો છે. એની પહેલાં તમે બાઇબલ પૂરું કરી નાખો. પછીનો પ્રશ્ન છે, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે શું રહે? તો છે તત્પર રહે. કે તું સુવાર્તા પ્રગટ કર. પાઉલ પિતા તિમોથીને તું સુવાર્તા પ્રગટ કર, અને અનુકૂળ કે પ્રતિકૂળ સમય તત્પર રહે. જો અત્યારે જે બધા સાહેબો બનીને બેઠેલા છે ને એ લોકો અનુકૂળ સમયે સુવાર્તા પ્રગટ કરે. હા, પ્રતિકૂળ સમયે નહીં. એટલે એવું નથી કે તમને સારી ખુરશી મળે, સારી જગ્યા મળે તો જ તમે સુવાર્તા કહો, તો તમે ઉપદેશ કરો, તમને આવવા જવાની ટિકિટ મળે કે કાર લઈને તમને લોકોને લેવા અને મૂકવા માટે આવે તો તમે સુવાર્તા પ્રગટ કરો, એવું નહીં. આપણે પ્રતિકૂળ પ્રસંગોમાં પણ આ કામ કરવાનું હોય, અને માટે ઈશ્વરનું કામ અનુકૂળતાએ નહીં, પ્રતિકૂળતા હોય ને તો પણ કરવાનું છે. પછીનો પ્રશ્ન છે, મેં દોડ પૂરી કરી છે, શું રાખ્યો છે? તો કે વિશ્વાસ રાખ્યો છે. જો પાઉલ પ્રેરિત વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા અને હવે એમને ખબર હતી કે મારું કામ પૂરું થઈ ગયું છે, ઈશ્વર મને જેટલું કામ સોંપ્યું એટલું મેં પૂરું કર્યું, તો એ શું કહે છે? મેં દોડ પૂરી કરી છે, કે છે મેં વિશ્વાસ રાખ્યો છે. શું આજે તમને ખબર છે કે ઈશ્વરે તમને શું કામ સોંપ્યું છે, અને કામ તમે પૂરું કરી ચૂક્યા છો એવું તમને કંઈ ખબર? જો તમને કામની જ ના ખબર હોય તો તમે પૂરું કર્યું છું કઈ રીતે ખબર હોય? અને માટે આપણે આ પૃથ્વી પર કોઈ કામ માટે મોકલવામાં આવેલા છે. પાઉલે પ્રેરિત તરીકે નિમણૂક કરેલી હતી, ભલે સતાવનાર હતા પણ તેમની નિમણૂક થયેલી હતી. શાઉલ ભલે ગમે ત્યાં ભટકતા હતા ગધેડા પાછળ, પરંતુ ઈશ્વર એમને રાજા બનાવેલા હતા. એટલે આપણા દરેક માટે ઈશ્વરની કોઈક યોજના છે. એમણે મૂસાને એટલા માટે આ પૃથ્વી પર મોકલેલા કે ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી આઝાદ કરે, છોડાવે. આપણા દરેકના માટે ઈશ્વરની યોજના છે. પરંતુ શું તમે યોજનામાં છો? તમે યોજના જાણી છે કે નહીં? પોતાની વિશે સાવધાન રહો, અને જે ઈશ્વરે કામ સોંપેલું છે એને પૂરું કરવાનું છે. અને આપણે પણ પાઉલ પ્રેરિત જેમ કહી શકીએ મેં દોડ પૂરી કરી છે, એવું જીવન જીવવાની જરૂર છે. પછીનો પ્રશ્ન છે, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું શું થાક? તો કે સમર્થ થાક, એટલે કે બળવાન થાક. ઈશ્વરની કૃપામાં બળવાન. જો કૃપા તમે એવું ના સમજશો કે થવા કાતર થઈ જાય, એવું નથી. એક છોકરાને સ્કૂલમાં મૂકેલો હોય, અને છોકરો સમજો કે 7 વિષયની પરીક્ષા આપે, એમાંથી 6 વિષયની અંદર એ પાસ થઈ જાય, અને 7મા વિષયની અંદર 5-7 માર્ક માટે રહી જાય ને પાસ થાય. અને ત્યારે એના ટીચર બાકીનું બધું રિઝલ્ટ જુએ કે બાકીના બધા વિષયમાં પાસ થયા છોકરો, અને એક જ વિષયમાં ન પાસ થઈ, અને એમાં પણ 5-7 માર્ક માટે જ. તો શું કરે કે પ્લસ કરીને 5-7 માર્ક ઉમેરી આપે, અને ઉમેરીને શું લખે ખબર? કૃપા ગુણ. એટલે અમારી કૃપાથી તને મળેલા ગુણ છે, તારી લાયકાત નથી ત્યાંને પ્રાપ્ત કરવાની, પણ મેં તને આપ્યા. હું તમને કહું છું, આ કૃપા ખરેખર કઈ રીતે મળે છે? આ બધા વિષયમાં નપાસ હોત તો એક વિષયમાં કૃપા થાત? 5-7 માર્કની કૃપા થાત? ના થાત. બીજી બાબત કે ભલે એક જ વિષયમાં નપાસ થાત પણ 0 માર્ક આવ્યો હતો, તો શું પાસિંગ માર્ક 33 કે 35 જે બી હોય, શું એટલા બધી કૃપા થાય? ના થાય. એટલે ખરેખર કૃપા માટે પણ છે ને લાયકાત જોઈએ. કૃપા માટેની પણ લાયકાત હોય. તો ઈશ્વરની જે કૃપા મળી છે ને એમાં તો કોઈ સમર્થતા ખોઈ ના બેસતો હોય. કૃપા ઈશ્વર આપે છે ને તો જતી બી રહી શકે, કેમ કે કૃપા પ્રાપ્ત કરવા માટે બી આપણામાં લાયકાત જોઈએ. પછીનો પ્રશ્ન છે, એફએસએસમાં કોણે મારી કેટલી બધી સેવા બજાવી? અને છે ઓનેસિફરસ. આ એક પાઉલના સાથી હતા, અને એમણે પાઉલની બહુ સેવા કરેલી હતી, અને પાઉલની આગળ પાછળ રહેતા હતા. એક નોકર તરીકે એમની સાથે રહેલા હતા, અને માટે ઈશ્વરના લોકોની સેવા કરી એનું ફળ ખૂબ મોટું છે. અને માટે
તમને પણ જો પ્રસંગ મળે તો ઈશ્વરના લોકોની સેવા કરતા શીખું. પછી લખ્યું યાનેસ તથા યામ્બ્રેસ કોની સામે થયા? અને એનો જવાબ છે મૂસાની સામે. હવે આપણને તો પહેલાં વિચાર આવે કે આ યાનેસ કોણ છે ને યામ્બ્રેસ કોણ છે. પણ જ્યારે મિસર દેશની અંદર મૂસા ઇઝરાયલ પુત્રોને છોડાવવા માટે ફારૂનના ઘરમાં ગયેલા હતા અને જ્યારે ફારૂને કોઈ ચમત્કાર કરવાનું કહ્યું ત્યારે મૂસાએ હારૂનને કીધું, હારૂન તારી લાઠી નીચે નાખ. આ લાકડી જેવી નીચે નાખી તો સાફ થઈ ગયું. તો પછી ફારૂને પણ 2 જાદુગરને બોલાવ્યા અને એ 2 જે જાદુગર આવ્યા ને એ જાદુગરનું નામ હતું યાનેસ તથા યામ્બ્રેસ, જે જૂના કરારમાં કોઈ જગ્યાએ નથી લખવામાં આવ્યું. પણ તો બોલો એનો ખુલાસો છે નિર્ગમનની વાત છે અને એનો ખુલાસો છેક તિમોથીના પત્રમાં છે. એટલું ઘણા લોકોને કહું છું, મને કોઈ પૂછે કે બાઇબલમાં નથી સમજ પડતી, તને કોઈ એકવાર વાંચી જ આવે તું પૂરું કર. કારણ કે ઉત્પત્તિનું લખેલું લખાણ હોય ને એનો જવાબ છે હિબ્રુમાં મળે. ઉત્પત્તિમાં મલ્કીસેદેક નામનો રાજા છે, પણ મલ્કીસેદેક એટલે શું, એ રાજા કોણ, શું કહેવા માગે છે, એનો ખુલાસો છે હિબ્રુઓના પત્રમાં છે. અને માટે આ બહુ જરૂરી છે કે એકવાર તમે બાઇબલ પૂરું કરી નાખો, પછી શાંતિથી બેસો, બીજી વખત વાંચશો ત્યારે તમને ખબર પડશે કે શું કહેવા માગે છે. પછી એનો પ્રશ્ન છે શું કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ, અને છે ઉપદેશ, જે મેં શરૂઆતમાં વાત કરી કે ઉપદેશ એટલે શું. તો જો ઉપદેશમાં છે ઠપકો હોય અને ઉપદેશમાં ધમકાવવાનું પણ હોય અને ઉપદેશમાં ઉત્તેજન આપવાનું પણ હોય. એટલે જે ઉપદેશમાં ઠપકો ના હોય, શું મંડળીમાં બધા સારા જ લોકો આવે છે? નથી આવતા? પાપમાં જીવન જીવનારા લોકો તો એ કોઈ શું ધમકાવાના નહીં? શું લોકોને ઠપકો નહીં આપવાનો? આ વચન છે. આ વચનની અંદર લોકોને ઠપકો આપો, ધમકાવો, એને વચન કહેવાય. જો કોઈ વચનની અંદર ઠપકો નથી, ધમકાવાની બાબત નથી, તો સમજી લેવાનું એ વચન પણ નથી. કારણ કે વચનને બાઇબલમાં એવું કહેવામાં આવે કે વચન એટલે આત્માની તલવાર. આ તો તલવાર છે અને તલવાર ચલાવો ને એટલે બધાને હસવું ના આવે, ગલી પછી ના પડે, ખોટું બી લાગી જાય. મારે પર કીધું, મને સંભળાય આપી, આ તો સંભળાવવા માટે જ જવાનું. જો વચન તમારા માટે નથી તો તમારા ચર્ચમાં જઈને કરું છું? ખાલી બેસીને હાજરી પૂરીને આવું છું? તમને ઠપકો મળતો તો જ જવાનું, તમને ઉત્તેજન મળતું તો જ જવાનું, તમે ધમકાવતા હોય ને તો જ જવાનું. બાકી આ બધું તમારી સાથે ના થતું ને તો ચર્ચમાં જવાનો કોઈ ફાયદો નથી. નહીં તો પાસ્ટરને કહો, પાસ્ટર મને વચનથી ધમકાવો, ઠપકો આપો, કારણ કે આ તલવાર છે, ગલી પછી ના પાડે. અને પછીનો પ્રશ્ન છે છેલ્લા સમયમાં શાના વખતો આવશે? અને છે સંકટના સમય. આ છેલ્લા સમયની અંદર સંકટના સમયો આવી ચૂકેલા છે. આપણે બહુ ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા, જે અત્યારે તમને દેખાતી નથી, પણ આ 2026ની અંદર તમે જોજો પરિસ્થિતિ જબરદસ્ત બદલાવાની છે અને ભયંકર વિપત્તિઓ આવવાની છે, જે તમને આવનાર દિવસોમાં ખબર પડશે. પણ તમારું કહેવું એટલું છે કે તમે અત્યારથી તૈયાર થઈ જાઓ. અને પછી આજનો છેલ્લો પ્રશ્ન છે, જો આપણે અવિશ્વાસી હોય તો પણ કોણ વિશ્વાસુ રહે છે? તો એ છે પ્રભુ ઈસુ. તમે વિશ્વાસ કરો કે ના કરો, તો પ્રભુ તો વિશ્વાસુ જ રહે. એમને જે કરવાનું છે કરીને જ રહેશે. એમને જેમને બચાવવાનું છે બચાને જ રહેશે. એ તમારા માટે પ્રયત્ન કરતા જ રહેશે. ભલે ને તમે વિશ્વાસ કરો કે ના કરો, પરંતુ ઈશ્વર પોતાનું વિશ્વાસુપણું એ નથી છોડતા, એ પોતાનો સ્વભાવ નથી છોડતા. તમે પરિસ્થિતિ પ્રમાણે તમે સ્વભાવ બદલો, પરંતુ ઈશ્વર પોતાનો સ્વભાવ નથી બદલતા. તો આ રીતે રોજ 10 સવાલો પૂછવામાં આવે, તમે એના ભાગીદાર બનો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.